અગેન શનિવાર, રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિनु પેસારે. રામના દ્વારના તમે રખવાના છો, તમારી આજ્ઞા સિવાય કોઈ પણ પ્રવેશ નથી પામી શકતું. બરાબર, આ તો આપણે સમજ્યા. પછી સબ સુખ લહી તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના. દરેક પ્રકારના સુખો તમારો આશ્રય લે છે, તમે છો, પછી શું કામ કોઈ જાતનો આપણે ભય રાખવાનો? સત્ય હકીકત છે. હવે આની સાથે એક નાનકડી કથા, કે એકવાર અર્જુનને વિચાર આવ્યો કે પ્રભુ શ્રી રામ તો ભગવાન હતા, તો એમણે પથ્થરોથી શા માટે સમુદ્ર પર સેતુ બાંધ્યો? મારે આ પ્રશ્ન તો હનુમાનજીને પૂછવો છે. અને હનુમાનજીને યાદ કરે છે, અને હનુમાનજી પ્રકટ થાય છે. હનુમાનજીને એ કહે છે કે શા માટે એમણે આટલા મહાન તીરંદાજ હતા, તો એમણે સેતુ તીરથી ન બાંધ્યો? તો હનુમાનજી કારણ કે વાનરો, રીંછ એ બધાનું વજન એ સેતુ ન લઈ શકે એટલા માટે. તો અર્જુન આમ ગર્વથી કહે છે, હું હોઉં તો હું બાંધી દઉં અને બધાનું વજન લઈ શકે. હનુમાનજી કહે છે આપણે કોશિશ કરીએ. એટલે અર્જુન એના બાણથી સેતુ બનાવે છે, એક આમ પથ બનાવે છે. હનુમાનજી બોલે છે જય શ્રી રામ, અને એમની પૂંછ એની ઉપર મૂકે છે. પુલ તૂટી જાય છે. હવે અર્જુને તો એમ કીધું હતું કે મારો પુલ અગર જો તમે ચાલો અને તૂટી જાય તો હું અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાઉં. એટલે પુલ તૂટી ગયો, તો અર્જુને તો અગ્નિદાહ પોતાને દેવાનો હતો. પણ એ ટાઈમે શ્રી કૃષ્ણ છે એક બ્રાહ્મણના રૂપમાં આવે છે, અને એમને પૂછે છે કે તમે આ જ્યારે શરત કરી ત્યારે કોઈ સાક્ષી હતું? તો કે ના. તો કે તો હવે તમે ફરીથી કરો, હું તમારો સાક્ષી બનીશ. અને અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કરી અને સેતુ પાછો બનાવે છે, બાણનો પુલ. અને હનુમાનજી એની ઉપર ચાલે છે, તો એ ચાલી, એટલે હનુમાનજી હારી ગયા અને અર્જુન જીતી ગયા. એટલે હનુમાનજીને સમજ પડે છે કે આ જે બ્રાહ્મણ આવ્યા છે એ મારા પ્રભુ શ્રી રામ જ હોઈ શકે, બીજું કોઈ ન હોઈ શકે. અને અર્જુનને એ બ્રાહ્મણમાં શ્રી કૃષ્ણ દેખાય છે, અને બંને એમને પગે લાગે છે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે આમાં કોઈ હાર્યું નથી, આ ભક્તિની જીત થઈ છે. કેમ કે પહેલી વખત અર્જુને ઘમંડમાં પુલ બનાવ્યો, અને હનુમાનજીએ ભક્તિમાં એની ઉપર પૂંછ મૂકી શ્રી રામ બોલીને, એટલે ત્યારે ભક્તિની જીત થઈ. બીજી વખત અર્જુને શ્રી કૃષ્ણને યાદ કર્યા અને પુલ બનાવ્યો, એટલે ભક્તિથી એને પુલ બનાવ્યો, એટલે હનુમાનજી ચાલી શક્યા. એટલે આમાં કોઈ હાર્યું નથી, આમાં ભક્તિની જીત થઈ છે. તો શું કહો છો વ્યુઅર્સ? હંમેશા ભક્તિ જીતે છે ને? બોલો જય શ્રી રામ.